માવઠું લાવશે મહામુસીબત। 20 દિવસથી કાતલ ઠંડીથી થરથર ધ્રુજતા ગુજરાતીઓને હવે મળશે ઠંડીથી રાહત। ગુજરાતમાં હવે કડકડતી ઠંડીનો રાઉન્ડ હાલ પૂરો થઈ ગયો છે। હવે કાતલ ઠંડીથી છુટકારો મળશે। 3 દિવસ સુધી તાપમાનનો પારો વધશે એટલે મોટાભાગના શહેરો શિયાળાની પકડથી દૂર થશે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ઉંચકાઈ શકે છે, તો પવન ફૂંકાવાની દિશા પણ બદલાઈ ગઈ છે। હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે, જો કે ગુરુવારે ઠંડીએ ભૂક્કા કાઢ્યા હતા। આ સિઝનમાં પ્રથમવાર અમરેલીએ નલિયાની સાઈડ કાપી હતી। રાજકોટ બાદ અમરેલીની ઠંડીએ નલિયાને પાછળ છોડ્યું। અમરેલીમાં સૌથી ઓછું 8.2 ડિગ્રી નોંધાયું, સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું। આ ઉપરાંત રાજકોટમાં 9.4 ડિગ્રી, નલિયામાં 9.6 ડિગ્રી, અમદાવાદમાં 4 ડિગ્રી સેલ્સિયસના ઘટાડા સાથે 12.2 ડિગ્રી, તો વડોદરામાં 17.2 ડિગ્રી અને સુરતમાં 16.3 ડિગ્રી તાપમાન નોંધાયું। 5 શહેરોનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું। બીજી તરફ ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે। ઠંડીથી ભલે રાહત મળે, પરંતુ જાન્યુઆરીના અંતમાં માવઠું મુસીબત બનીને ત્રાટકશે। 3 આગાહીકારોએ જાન્યુઆરીના અંતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ પડી શકે માવઠું। અમદાવાદમાં ફાટી નીકળ્યો રોગચાળો, વાયરલ ઇન્ફેક્શનના કેસ વધુ। રાજ્યમાં બેવડી ઋતુના કારણે રોગચાળાએ માથું ઉચક્યું છે। વાયરલ ઇન્ફેક્શન, તાવ તેમજ શરદી ખાંસીના કેસમાં વધારો થયો છે। અમદાવાદની સુલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં 11,599 ઓપીડી નોંધાય। વાયરલ ઇન્ફેક્શનના 1,558 કેસ નોંધાયા। ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા સહિતના કેસો પણ વધ્યા। તો આ તરફ ગઈકાલે અમદાવાદમાં એચએમપીવીનો કેસ પણ નોંધાયો। કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા 4 વર્ષના બાળકને એચએમપીવી વાયરસ કેસ પોઝિટિવ આવતા સારવાર અર્થે થલતેજની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું। અત્યાર સુધીમાં એકલા અમદાવાદ શહેરમાં એચએમપીવીના 5 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે। ઉત્તરાયણના પર્વમાં દોરીને કારણે 52 લોકો ઇજાગ્રસ્ત થયા। 12 દિવસમાં અમદાવાદ મહાનગરપાલિકાને ફ્લાવર શોથી થઈ 6 કરોડની કમાણી। જુઓ આકાશી નજારો। અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજવામાં આવેલા ફ્લાવર શોની રોજ હજારો લોકો મુલાકાત લઈ રહ્યા છે। ઉત્તરાયણની રજામાં તો ફ્લાવર શો હાઉસફુલ થઈ ગયો હતો। 14મીએ તો સવારે 8 થી રાત્રે 11:30 સુધીમાં, એટલે કે 15 કલાકમાં 1,32,000 લોકોએ મુલાકાત લીધી। આમ દર કલાકે 9,000 મુલાકાતી આવ્યા હતા। 2013 થી 24 સુધીમાં એક જ દિવસમાં 1.32 લાખ મુલાકાતી આવવાનો આ વખતે રેકોર્ડ બન્યો। ઉત્તરાયણની રજાના દિવસે સવારથી જ ફ્લાવર શો જોવા મોટી સંખ્યામાં લોકોની ભીડ રિવરફ્રન્ટ પર ઉમટી પડી। સૌથી વધારે ભીડ ઉત્તરાયણની સાંજે જોવા મળી। મોડી રાત સુધી મોટી સંખ્યામાં મુલાકાતીઓ ફ્લાવર શો જોવા માટે આવ્યા હતા। રિવરફ્રન્ટ અને ફ્લાવર શોમાં જાણે માણસોનું કીડિયારું ઉભરાયું હોય એવા દ્રશ્યો સર્જાયા, જેથી મ્યુનિસિપલ કોર્પોરેશનને એક જ દિવસમાં 86 લાખની આવક થઈ અને 12 દિવસમાં 6 કરોડથી વધુની કમાણી થઈ। 3 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધીમાં 8,10,000 લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી, જેનાથી રૂપિયા 6 કરોડની આવક મ્યુનિસિપલ કોર્પોરેશનને થઈ। વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024માં આ વખતે વિવિધ પ્રકારના 15 લાખથી વધુ ફૂલ છોડના રોપા મૂકવામાં આવ્યા છે, જે શહેરીજનો માટે અનેરું આકર્ષણ બની રહ્યું છે। આ ફૂલ છોડમાં પિટુનિયા, ગજેનિયા, બિગોનિયા, તોરણિયા, મેરીગોલ્ડ, લિલિયમ, ઓર્કિડ, ડહેલિયા, એમરન્સ લીલી, કેક્ટસ પ્લાન્ટ, જરબેરા જેવા અનેક દેશી વિદેશી ફૂલોનો સમાવેશ કરાયો અને વિદેશી ફૂલ છોડના રોપા પણ મૂકવામાં આવ્યા છે। એએમસીએ ફ્લાવર શો પાછળ 15 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે। સુરતમાં હીરાની ખરીદી નીકળતા બજારમાં ચમક વધી। સુરતના હીરા બજારમાં મંદીના વાદળો વચ્ચે ખુશીના સમાચાર આવ્યા છે। સુરતના હીરા ઉદ્યોગને નવું વર્ષ ફાળ્યું છે। મંદી સામે ઝઝુમતા હીરા ઉદ્યોગમાં ફરી એકવાર ખરીદી નીકળતા ઉદ્યોગકારોને હાશકારો થયો છે। સુરતમાં નવું વર્ષ ઉદ્યોગકારો માટે નજરાણું લઈને આવ્યું છે। પોલિશ્ડ હીરાનું એક્સપોર્ટ અને રફનું ઇમ્પોર્ટ કરતા ઉદ્યોગકારોમાં આનંદની લાગણી પ્રસરી છે। નેચરલની સાથે લેબગ્રોન ડાયમંડના પણ એક્સપોર્ટ અને ઇમ્પોર્ટમાં વધારો નોંધાયો છે, તો બીજી બાજુ પાતળી સાઇઝના હીરાની ડિમાન્ડ વધી છે। નવેમ્બરની સરખામણીએ ડિસેમ્બરમાં એક્સપોર્ટમાં વધારો દેખાયો। વેપારીઓના મતે નવું વર્ષ અને વેલેન્ટાઇન ડેને લઈને માંગ નીકળતા હીરા બજારમાં ફરી ચમક આવી છે। હીરાની ખરીદી બજારમાં નીકળતા ઉદ્યોગકારોને હાશકારો થયો છે। મહત્વનું છે કે દિવાળી પહેલા મોટાભાગના ઉદ્યોગકારોએ રફ હીરાના ખરીદી બંધ રાખી હતી। જે સ્ટોક હતો તે હવે પૂર્ણ થતા હવે રફ હીરાની ખરીદી વધી છે, તો માઇનિંગ કંપનીઓએ રફ હીરાના ભાવમાં 10 થી 15% ઘટાડો કરતા ઉદ્યોગકારોએ ઇમ્પોર્ટ વધાર્યું છે। આંતરરાષ્ટ્રીય માંગ પણ નીકળી છે। પાટડીમાં યુવાનોએ 25 કિલોથી વધુ જીવલેણ દોરીનો કર્યો નાશ। આ યુવાનો ઠંડીમાં તાપણું નથી કરી રહ્યા। આ યુવાનો તો લોકોનો જીવ લેતી દોરીનો નાશ કરી રહ્યા છે। પાટડીમાં મહાકાલ ગ્રુપ દ્વારા અંદાજે 2500 કિલોથી વધુ પ્રતિબંધિત દોરીનો નાશ કરવામાં આવ્યો। પાટડીમાં મહાકાલ ગ્રુપ દ્વારા ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ દોરીને એકઠી કરવાનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને બાળકો દ્વારા એકત્ર કરવામાં આવેલી દોરી બાબતે તેમને ઇનામ પણ આપવામાં આવ્યું હતું, જે અંતર્ગત અંદાજે 25 કિલોથી વધુ પ્રતિબંધિત દોરી એકત્ર કરવામાં આવી। બાદમાં એને સળગાવીને એનો નાશ પણ કરવામાં આવ્યો। ઉત્તરાયણ પૂરી થઈ ગયા પછી દોરીનું ગુંચ રોડ
રસ્તા અને ધાબા ઉપર હશે એ દોરીનું ગૂંચ એકત્ર કરી હતી. 1 કિલોએ ₹200 આપવાની જાહેરાત કરી. આ વાતને સમગ્ર પાટડી નગરના અને ગ્રામ્ય લોકોએ ઝીલી લીધી અને અલગ અલગ ગલીએથી અને અલગ અલગ વિસ્તારમાંથી દોરી એકત્ર કરીને 2 દિવસમાં 25 થી 30 કિલો જેટલી દોરી ઉઘરાવવામાં આવી. 98% દોરી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી હતી અને માત્ર 2% દોરી સાદી દોરી હતી. આ દોરીને એકઠી કરીને તેને સળગાવી દીધી હતી. અન્ય લોકો માટે પણ ઉદાહરણરૂપ કાર્ય કર્યું હતું. લુણાવાડામાં તંત્રએ માર્યો લોચો, આવાસ મંજૂર કર્યા પછી દબાણની નોટિસ આપી. મહીસાગરના લુણાવાડામાં તંત્રની લાલિયાવાડી સામે આવી છે. લુણાવાડાના કોટેજ પાછળ આવાસ મંજૂર કર્યા પછી દબાણની નોટિસ આપવામાં આવતા ગરીબોના પગ તળેથી જમીન ખસી ગઈ. ગરીબ પરિવારે આવાસ બનાવી દીધું અને સરકારે તકતી પણ મારી. ત્યારબાદ સરકારને ખબર પડી કે આ તો સરકારી જગ્યા છે, જેને લઈને પ્રાંત અધિકારી સહિત લુણાવાડા નગરપાલિકાની ટીમ દ્વારા ઝૂંપડા તોડી મંજૂર કરેલ આવાસને નોટિસ આપી હતી. જેસીબી મશીન તેમજ સમગ્ર ટીમ દ્વારા ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા. તંત્ર આવાસ મંજૂર કરેલ જગ્યા ઉપર દબાણ દૂર કરવા પોલીસ સાથે રાખી તંત્ર પહોંચ્યું. પરિવાર પાસે પાલિકાનો વેરો, આકારણી પત્રક તેમજ અન્ય ડોક્યુમેન્ટ હોવા છતાં સરકારી જમીન હોવાનું તંત્ર દ્વારા કહેવામાં આવતા પરિવારના માથે આપ ફાટ્યું. ઝૂંપડાઓને 3-4 નોટિસ અપાઈ અને આવાસ ધારકોની એક નોટિસ બાદ તાત્કાલિક દબાણ દૂર કરવા આવતા